પૂછને બેટા, શું વાત છે? હા બેટા, આમ મનમાં મૂંઝાવમાં જે કંઈ હોય ને એ કહી દો અમને. ગઈકાલે મોડી રાત્રે જ્યારે હું પાણી પીવા માટે નીચે આવીને ત્યારે તમારા દીકરા લથડિયા ખાતા ખાતા આવતા હતા અને એમના મોંમાંથી વાસ આવતી હતી. એમણે નશો કર્યો હતો. અરે રે, આ છોકરાનું મારે શું કરવું? નક્કી એ દારૂડિયા રખડું ભાઈબંધના રવાડે ચડી ગયો લાગે. અરે ગામડે મને હું કાળો નાક કર્યો તો તે ત્યાંની જમીન વેચીને મેં અહીંયા મકાન લેવડાવ્યું. આ નપાવટ કામ ધંધો તો કંઈ કરતો નથી, તો આ દારૂ ઢીચવાના રૂપિયા ક્યાંથી લાવતો હશે? આના કરતા તો ગામડે હારા હતા. હે ભગવાન, આ કપાતર ક્યાં મારે પેટે જન્મ્યો? એના કરતા તો વાંજ્યા સારા, વાંજ્યા. અરે આ દીકરા કરતા તો આપણી મનીષા દીકરી કેટલી સારી છે, આપણે કેટલી સાર સંભાળ રાખે છે. અને આ કૃષ્ણાઓને જુઓ, કેટલા સમજુ અને સંસ્કારી છે. આજ તો આવા દે નાલાયકને, આજ તો એની ખેર નથી. ના પપ્પા, તમે એમના પર ગુસ્સો ના કરતા, ઉલટાને વધુ ચીડાશે અને હાવેશમાં આવીને કંઈક ઉલટું પગલું ભરી લેશે તો તમે એને પ્રેમથી સમજાવજો. ઓ બેટા, આ લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આવાને તો છે ને બાજરો પલાળવો જ પડે તો એની શાન ઠેકાણા આવે. આ દેવાંગે તો અમારા ધૂળામાં ધૂળ નાખી. હજી તો મનીષાના લગ્ન બાકી છે. એના લગ્નનો ખર્ચો આપણે ક્યાંથી કાઢશું? મમ્મી પપ્પા, તમે ઉપાધિ ના કરો, બધું ઠીક થઈ જશે. તમારા દીકરાને હું સમજાવીશ.